લેબની અંદર છેલ્લા 1.5 મહિનાથી મારી પાસે જે કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન હતા એમણે રિઝાઇન કરેલું છે, એટલે હાલ મારી પાસે કોઈ સ્ટાફ છે નહીં. સરકારમાં અમે રજૂઆત કરેલી છે છેલ્લા 1.5 મહિનાથી, અને ટૂંક સમયમાં એક સ્ટાફ ભરાઈ જશે અને કેટ લેબ ચાલુ થઈ જશે એવું અમને ત્યાંથી કહેવામાં આવેલું છે. કેટલો સમય લાગશે અને અત્યારે દર્દીઓ જે છે ધક્કા મુશ્કેલી થઈ રહી છે ને બીજા નંબરમાં કે અમદાવાદના ધક્કા કહી રહ્યા છે, તો આપણે રાજકોટમાં કેટલો સમય લાગશે ને સરકાર છે એના માટે સતત એક્ટિવ છે, અને લગભગ આ વીકમાં કે ટૂંક સમયની અંદર કેટ લેબ આપણી ચાલુ થઈ જશે, સાથે સાથે બધી જ સગવડ ચાલુ થઈ જશે. ફૂલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયોથોરેસિક સર્જન, એનેસ્થેટિસ્ટ તમામની જગ્યા ભરવા માટે સરકાર કટિબદ્ધ છે, અને ટૂંક સમયમાં ભરાઈ જશે એટલે ચાલુ થઈ જશે. કેટલા મશીનો હશે અને કેટલા આગળ કાંઈ વધારવાનું? આપણી પાસે તમામ સાધન સામગ્રી છે. કેટ લેબ છે એ છેલ્લા 5 વર્ષથી તૈયાર છે, 2 વર્ષથી આપણી પાસે કમ્પ્લીટલી ચાલુ હાલતમાં જ છે. સાધન સામગ્રીની કોઈ જ ઉણપ નથી. સ્ટાફ ભરાશે એટલે કામગીરી ચાલુ થઈ જશે.